આપણે કાંઈને સાંભળ્યું હતું અગાઉ કે દેવા પંડિતે આગળના એવી ભાખી હતી કે આગળ સમય એવો આવશે કે કોઈનું કોઈ નહીં રહે. વાત હાચી છે, કોઈનું કોઈ રહ્યું જ નથી. કોઈના બાળક એટલે કોઈના નહીં એમ આવું વિચારીને આપણા નથી એટલે એને કાંઈ એને જરી પ્રભુનો ડર નથી એટલે બાળકોને સોરવા મળ્યા છે. અને એ તો જે કરતા હોય તો આપણે કાંઈ જાણ્યું નથી. બાળકોને લઈ ગયા પછી આ લોકો શું કરે છે એમ કેવી એની હાલત કરતા હોય તો હવે જે કાંઈ કરતા હોય એ તો એ જાણે ને ઈશ્વર જાણે, કાંઈ જાણતા નથી. તો એમ ભાખ્યા હતા દોડે દીવા થાય છે ને પાવળે પાણી વ્યાહે ને પળીએ દૂધ વેસાશે ને પડીકા અનાજ વેસાશે ને ભોલા જેવડી ગાય થાય છે ને આવા બધા વાણી સાંભળી હતી. એ વાણી અત્યારે આવીને ઊભી રહી ગઈ છે. આ કળયુગ અત્યારે ડોટું દેવા મળ્યો છે. 2 વર્ષ પહેલાં ક્યાંક હાલવા મળ્યો છે ગોઠણ ભરી. એટલે આ ગોઠણ ભરી નથી હાલતો, બજારોમાં ડોટું દેશે કળયુગ. મારું ન માનો તમે સવારમાં ઉઠીને જોજો, તમને મગજમાં બેસી જાય કે આ વાત સાચી છે, કળયુગ ડોટું જ દેશે બજારમાં. તો અત્યારે બસ આટલું. ફરી મળીશું કાલે. જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સોલંકી હંસાબેનના 4-5 દીથા વિડીયો ઉતાર્યો નથી, મૂક્યો પણ નથી, પણ 2-3 દીથા ફોનમાં એવું જોઉં છું ને સાંભળું છું કે બાળકોને રેઢા મૂકતા નહીં, લેવા મૂકવા જાજો. આવા બહેનોને ભાળો તો તમે તુરંત ફોન કરજો. 15 જણાની ટીમ આવી નીકળી છે. આવી સૂચના આવે છે 2-4 દીથા. ઘણાય ગામમાં ઘણાય જગ્યાએ આટલા બાળક પકડ્યા ને આટલા બાળક પકડ્યા ને આવું બધું વગેરે મેં સાંભળ્યું છે. પણ સરકાર અમારી મા બાપ ગણે તો આવા લોકોને તરત કાર્યવાહી કરવી પડે, કાં તો એને જેલ ભેગા કરી દેવા પડે અને કાં તો એને ફાંસીને માસડે લટકાવી દેવા પડે. કારણ કે ગામમાં 1-2 બાળક હોય અને મા બાપ મજૂરીએ જતા હોય અને આ બાળકોને નિહાળે લેવા મૂકવા ક્યારે આવે? હમણાં 2-4 દીથા તો બાળકોની સંખ્યા ઘટવા માંડી છે. કારણ કે લેવા મૂકવા આવે ને કોઈને સમય નથી. બિચારા રોજી રોટી રળતા હોય, દાડીએ દપાડીએ જતા હોય અને બિચારાને આખો દી છોકરાને ન ભાળે એને કેવું લાગે? તો બિચારા હારે લઈ જવા મળ્યા છે સીમમાં બાળકોને. એટલે ભાઈ આવું કેમ? આની કાર્યવાહી તુરંત કરે એવી અમારી આશા અપેક્ષા સાથે સોલંકી હંસાબેન કાંઈક કહેવા માગે છે. તો કાંઈક કીધું તો એ અમલમાં વાત લેજો. અને બાળકોને ભણાવવા છે અને બીજું ભણાવવા હોય બહાર ગામ ક્યાંક અને આ લોકો પાસે એટલી સત્તા હોય છે ને કે પડખે નીકળીને આમ કાંઈક રૂમાલ કરે કે આ બિચારું બેભાન થઈ જાય. તો આ બાળકોને કઈ રીતે ભણાવવા અમારે? તો આની કાંઈક કાર્યવાહી કરી અને આ લોકોને કાં લોકઅપમાં રાખી દો અને કાં ફેર કરી દો. ફેર એટલે ફાંસીને માસડે લટકાવી દો. આવા 10-15 જણાનું નામ દેશો ને આ 10-15 જણાનું ઉપાડી દો એટલે બીજા બગડે નહીં, ચોરવાનું મૂકી દે. બરાબર કે આપણે આવું કરીએ છીએ તો આવું કરે છે તો થોડીક બીક રહે અને બાળકો ચોરાતા બંધ થઈ જાય. 1 કે 2 બાળકો હોય એમાં આવા એકાદું ઉપાડી જાય, માતરને જિંદગી કેવી બગડી જાય. સાચું કહેજો. જો મારાથી કાંઈ જાજુ બોલાઈ ગયું હોય તો માફ કરજો અને આ વિડીયો જોયા પછી વાતને ધ્યાન દોરી અને કંઈક આવા લોકોને સજા થાય એવું કરજો. તો અત્યારે બસ આટલું. ફરી મળીશું કોઈ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે સવારે.